ચેતરભાઈ વસાવાને ઘરે આવવાનું હાઈકોર્ટે એલાન કરી દીધું। ચેતરભાઈ વસાવા નર્મદા જિલ્લામાં આવી શકે છે। ચેતરભાઈ વસાવા નર્મદા જિલ્લા તેમજ ભરૂચ, આખા ભરૂચ અને દરેક જગ્યા પર પ્રસાદ કરી શકે છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આપણે વાત કરવાના છે કે ઘણા લોકો કહી રહ્યા કે ચેતરભાઈ વસાવાને શું નર્મદા જિલ્લામાં આવવાનું પરમિશન મળી ચૂક્યું કે નહીં મળ્યું, એ પણ આપણે આ જ વિડીયોની અંદર વાત કરવાના છે। મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આપણે ગુજરાતના, ભારતના સૌથી મોટા સમાચાર આપણે આ ચેનલ પર અપલોડ કરતા હોય છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવતો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે કે ચેતરભાઈ વસાવાને શું નર્મદા જિલ્લામાં આવવાનું પરમિશન મળી ચૂક્યું છે કે નહીં, એ પણ આપણે આ જ વિડીયોની અંદર જાણવાના છે। મિત્રો વાત કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયા પર એક ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે। વાયરલ ક્લિપમાં એવું લખવામાં આવે છે કે ચેતરભાઈ વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ મળી ચૂક્યો છે, યાની કે ઘરે આવી શકે છે એવું લખવામાં આવ્યું છે। જ્યાં મિત્રો સાથે સાથે આવતીકાલે ચેતરભાઈ વસાવાને યાની કે ટિકિટ મળવાની હોય ત્યારે સાથે સાથે કેટલીક ભેટો પણ ત્યાં આવવાની છે। 6 થી 7 ભેટો ત્યાં નક્કી કરવામાં આવી છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ભારી સંખ્યામાં એમની રેલી થઈ શકે છે। અને હાલ જો એક પોસ્ટ વાયરલ થઈ છે, વાયરલ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું કે ચેતરભાઈ વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ મળી શકે છે અને બધી જગ્યા પર પ્રસાર કરી શકે છે એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલ જો ક્લિપ વાયરલ થઈ, એક વાયરલ ક્લિપમાં આપણે પોસ્ટ નથી કહી શકતા કે આ ક્લિપ બનાવવામાં યાની કે ફેક પણ હોઈ શકે છે, પરંતુ મિત્રો જરૂરથી જરૂર એમની જાણકારી મળે તો આ ચેનલ પર તમને જાણવા મળી જશે। કેમ કે હાલ જો સોશિયલ મીડિયા પર ખૂબ જો ક્લિપ વાયરલ થયેલી છે, વાયરલ ક્લિપમાં અલગ અલગ પ્રકારની ટિપ્પણી આપવામાં આવી કે ચેતરભાઈ વસાવાને જો ભરૂચ જિલ્લામાં પરમિશન મળી ચૂક્યું છે, યાની કે પ્રસાર કરી શકે છે અને આવતીકાલે સાથે ભારી રેલી સંખ્યામાં એ ડેડિયાપાડા ખાતે યાની કે ભરૂચની જો સીટ છે એ લડવા માટે એની જો ટિકિટ પ્રોવાઈડ કરવા જવાના છે, યાની કે રેલી કાઢીને બધા સાથે જવાના છે એવું કહી રહ્યા છે। જે ખરેખર એમને જો નર્મદા જિલ્લામાં પ્રવેશ મળી ગયો છે એ હજુ સુધી સામે આવ્યું નહોતું, હકીકત એમની સામે આવ્યું નથી। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હકીકત એની વાત સામે આવશે તો તમને આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે। આવતીકાલ સુધીમાં એની સચ્ચાઈ જાણકારી આવી જશે। કેમ કે હાલ જો સોશિયલ મીડિયા પર જે ક્લિપ વાયરલ કરવામાં આવી છે એ ક્લિપ હજુ સુધી જાણકારી મળી નથી સાચી છે કે પછી એડિટિંગ દ્વારા પણ એ થઈ શકે છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જે ઘણા લોકો કહી રહ્યા છે કે આ સાચી છે યા નકલી છે, યાની કે એડિટિંગ કરવામાં આવી છે એવું પણ લોકો કહી રહ્યા છે। પરંતુ મિત્રો આપણે કહી નથી શકતા કે આ સાચી છે કે યાની કે ફેક છે, પરંતુ મિત્રો એ જાણકારી આપણે આપી શકીએ છીએ કે યાર ઘણા લોકો ડાઉટ લાગે છે કે આ સત્ય છે યાની કે ખોટી નથી, આ ઓરિજિનલ છે એ પણ લોકો કહી રહ્યા છે। પરંતુ મિત્રો આવતીકાલ સુધીમાં તમને બધી જ જાણકારી આ ચેનલ પર મળી જશે। યાની કે આવતીકાલે તમે પણ રેલીમાં જોડાવા માંગતા હોય તો ડેડિયાપાડા દ્વારા ત્યાં ટિકિટની જો રેલી કરવામાં આવવાની છે, યાની કે 7 થી 8 ભેટો સાથે જે નર્મદા જિલ્લામાં જેટલી પણ ભેટો ફરતી હોય બધી જ ભેટો ત્યાં જવાની છે, યાની કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની રેલી સાથે ત્યાં આયોજન કરવામાં આવેલ છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો એની જો સચ્ચાઈ જાણકારી જે નર્મદા જિલ્લા યાની કે એમને ઘરે જવાનું પરમિશન મળેલું છે કે નથી મળેલું એ સચ્ચાઈ જાણકારી આપણે આવતીકાલ સુધીમાં મળી જશે। જ્યાં મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।